જય સ્વામિનારાયણ. મેં જો આ રીતે બધા કલરના બેલ પેપર લઈ લીધા છે, બ્રોકલી લઈ લીધી છે. લાઈક મારે ઘરે એસ્પેરેગસ નથી અને મશરૂમ પણ નથી, પણ તમે ખાતા હોય તો એ રહ્યું પણ લઈ શકાય છે. અને ટોફુ આ રીતે કરી દીધું, પાણી નિતારીને અને પછી ટોફુને આવી રીતના પીસ કરી દીધા છે, બરાબર. અને એર ફ્રાયનું હવે લાઈક આ રહ્યું ટેમ્પરેચર એ થઈ ગયું છે, તો આની અંદર એડ કરવાનું આવ્યું છે. આપણે પહેલાં બેલ પેપર બધા મૂકવાના છે, એટલા માટે આપણે સ્વાદ અનુસાર મરિયા વાટેલા અને મીઠું નાખી દેવાનું, બરાબર, આની અંદર. અને પછી હલાવીને ઉછાળીને એ કરવાનું. અને પછી આ રીતે જે એર ફ્રાયનું લાઇનર આવે છે ને, એની અંદર આ રીતે મૂકવી અને પછી અંદર મૂકીએ. આ રીતે લીનર મૂકીને નીચે કાગળિયું મૂકીને અને પછી લખીને આવી રીતના બધું નાખી દીધું. અને હવે આપણે એર ફ્રાયની અંદર મૂકી દઈએ. ટેમ્પરેચર મેં આટલું સેટ કર્યું છે, 360 ફેરનહાઇટ અને 17 મિનિટ કર્યું છે, બરાબર. એ રહ્યું પ્રી હીટ થઈ ગયું ને પછી એડ કરવાનું ફૂડ આવે એવું લખે, એટલે પછી એડ ફૂડ કરી દીધું. હવે આ રહીએ એનામાં તે થશે ત્યાં સુધી આપણે ટોફુનો મસાલો કરી દઈએ. ટોફુના મસાલાની અંદર પણ એ રીતે છે, તમારે સ્વાદ અનુસાર મરિયા અને સોલ્ટ નાખી દેવાનું અને કોર્નસ્ટાર્ચ. તેમાં હળદર મરચું પણ નાખી શકાય છે, હું હળદર મરચું નાખું છું, બ્લેક સોલ્ટ નહીં નાખતી. મેં આ રીતે ટોફુની અંદર મારા ટેસ્ટ મુજબ, મને લાઈક હળદર મરચું ભાવે છે અને અજમો પણ ભાવે છે, તો મારા ટેસ્ટ મુજબ મેં નાખ્યું અને મીઠું નાખી દીધું. અને જોડે આર્યો કોર્નસ્ટાર્ચ, આપણે આર્યો જે કોર્નસ્ટાર્ચ કરું ને એ રહ્યું, એટલે હવે ઉછાળીને બધું સરખું કરી દઈએ, બરાબર, એક સરખું કરી દઈએ આપણે. આ રીતે ટેસ્ટ મુજબ લાઈક એનું એ કરી દેવાનું, ઉછાળીને રેડી કરી દીધું. હવે પેલું બેલ પેપર જેવું થઈ જશે એર ફ્રાય, એટલે પછી આર્યું ટોફુ મૂકી દઈશું એર ફ્રાય કરવા માટે. આનું ટેમ્પરેચર 370 અને લાઈક શું કહેવાય 18 મિનિટ મૂકવું પડે છે, એટલે થોડું ક્રન્ચી ક્રિસ્પી કરવા માટે. પણ પાણી આખી રાત તમે નિતાર્યું હોય ને તો પછી બહુ ટાઈમ નહીં લાગતો, 15 મિનિટમાં થઈ જાય છે. જો પાણી ના નિતાર્યું હોય ને તમે રાઈટ વે દબાવીને બરોબર સ્ક્વીઝ કરીને કરેલું હોય તો 17 to 18 મિનિટ લાગે છે, લાઈક આ રીતે લાઈક થોડુંક ક્રિસ્પી કરવા માટે, બરાબર. તો આ રીતે એ કરી છે. આની અંદર તમે મરચું લાઈક લાલ મરચું ના નાખવું હોય, મરિયો વાટેલો નાખવો હોય, આમચૂર પાવડર નાખવું હોય, થોડુંક ખટ્ટું જોઈતું હોય તો એ પણ નાખી શકાય. તમારા ટેસ્ટ મુજબ મીઠું તમને જે અનુકૂળ આવે ને એ મસાલો આની અંદર કરી શકાય, ટોફુની અંદર, અને એર ફ્રાય કરવાનું, બરાબર. અને હું આ રીએ કર્કલેન્ડનું કોસ્કોની અંદર ઓર્ગેનિક ટોફુ આ રીએ એક્સ્ટ્રા ફર્મવાળું એક 4નું પેક આવે છે, આવા લાઈક આવા લાઈક 4 આવે છે, તો લાઈક એરિયા લઉં છું. એરિયા 586માં હોય છે, લાઈક 4. અને ઓર્ગેનિક લાઈક આ રીએ તો કોસ્કોની અંદરથી લઈએ છીએ, પણ તમને જે લાઈક મળે ટોફુ એ રહ્યું વાંધો નહીં, બધું ગુડ જ છે. એટલે જય સ્વામિનારાયણ. હવે આપણે પછી એના લાઈક સોયા સોસવાળું કરવાનું છે, તો એની અંદર મેં કોર્નસ્ટાર્ચ લેવાનું છે, આવી રીતના સોયા સોસ લાઈક લેવાનો છે. આમાં ઓલરેડી મીઠું આવે છે, એટલે આપણે માપનું જ મીઠું એટલા માટે ફર્સ્ટ ટાઈમ નાખીએ છીએ. અને પછી આ રહ્યું રાઈસ વિનેગર છે, મેપલ સિરપ, અને આ રહ્યું ટર્ન ફૂડવાળું આવ્યું. હવે લાઈક આવી રીતના ખોલી અને પછી એના આપણે લાઈક જુઓ આ રીતે ખાલી એના ટર્ન આવી રીતના ખાલી સહેજ હલાવી દેવાનું, લાઈક આ રીતે ફ્લિપ થોડુંક ટર્ન ફૂડ લખેલું આવે ને, એટલે આ ઓલમોસ્ટ ચડી જવા આવ્યું છે. હવે હું બહુ નહીં રાખું, 15 મિનિટ નહીં કરું, મે બી લેસ કરીશ, લાઈક થોડુંક ખાસું ક્રન્ચી જેવું થઈ જવાયું છે, એટલે મે બી હું લેસ કરીશ. ડિપેન્ડ તમે ચાલુની અંદર એ પણ તમારે ખોલી શકાય છે, એટલે આ રીતે, બરાબર. તો હવે ચડવા દઈએ આપણે. ત્યાં સુધી પેલો મસાલો કરી દઈએ જે આપણે ટોફુનો કરવાનો છે ને એ. તો એની અંદર સેસમી ઓઇલ લાઈક તલનું તેલ છે, મેપલ સિરપ છે, રાઈસ વિનેગર છે, સોયા સોસ છે અને કોર્નસ્ટાર્ચ છે, બરાબર. આરી મોટી સ્પૂન આવે ને ટેબલ સ્પૂન, એનાથી લાઈક મેં 3 લાઈક આરી સોયા સોસ લીધો. પછી હવે મેપલ સિરપ તમારું ટેસ્ટ, તમને સહેજ ગરું જોઈતું હોય તો મેપલ સિરપ સહેજ વધારે લેવાનું, 3ના બદલે. આમ તો લિમિટેડ 3 જ છે, પણ તમે 4 લેવી હોય 5 લેવી હોય તો ઇઝ અપ ટુ યુ. અને આરીએ જે ખરું ને સેસમી ઓઇલ અને રાઈસ વિનેગર એ બંને 1 ટેબલ સ્પૂન નાખવાનું છે, બરાબર. આ રીતે આપણે મિક્સ કરી દીધું છે. એની અંદર 2 કે 3 ટેબલ સ્પૂન પાણી પણ લેવાનું હોય છે, તો આ રીતે બધું લઈ લીધું છે. હવે આને આપણે સેપરેટ બાઉલની અંદર લઈએ, કારણ કે એને કોર્નસ્ટાર્ચ નાખવાનો છે, એટલે આપણે સેપરેટ બાઉલની અંદર આ રીતે થોડુંક મિક્સ કરીએ, બરાબર. સેપરેટ બાઉલની અંદર નાનું, આની અંદરથી તમારે 2 ટેબલ સ્પૂન કે 3 ટેબલ સ્પૂન લઈ બાઉલની અંદર મૂકીને અને પછી કોર્નસ્ટાર્ચ નાખવાનું થિકનેસ કરવા માટે. આ રીતે જાડું રગડું જેવું કોર્નસ્ટાર્ચ નાખીશું એટલે જાડું એકદમ થઈ જાય, એટલા માટે પછી છેલ્લી રહ્યું નાખવાનું, બરાબર. જય સ્વામિનારાયણ.
આ બધું વસ્તુ રેડી હોય ને તો એક મે બી 1 or 2 મિનિટ થાય છે આ સોસ રેડી કરવા માટે, આ રીએ રેડી કરવા માટે. લાઈક આ બધું બહાર રાખી શકાય, ખાલી એકલું સોયા સોસ એકલું તમારા ફ્રીજમાં આફ્ટર ઓપનિંગ અંદર મૂકવું પડે, બીજું બધું આ બધું બહાર રહી શકે છે. લાઈક ખાલી એકલું સોયા સોસ આફ્ટર ઓપનિંગ પછી તમારા ફ્રીજની અંદર રાખવું પડે. એટલે આ બધું હોય ને તો 1 or 2 મિનિટ જ લાગે છે, બહુ ટાઈમ નથી લાગતો સોસ બનાવવામાં, મે બી 1 મિનિટ 2 મિનિટ લાઈક આ રીતે જુઓ સ્ટીમ થઈ ગયું છે મસ્ત. લાઈક વેજીટેબલ મેં 3 મિનિટ લેસ કરી કારણ કે મને આટલું જ ક્રન્ચી જોતું હતું એટલા માટે. તો આ રીતે થઈ ગયું, મેં બહાર કાઢી લીધું. અને હવે એર ફ્રાય લાઈક ટોફુ હવે મૂકવાના છે આપણે એની અંદર જ. તો લાઈક આર્યું પ્રી હીટ કરવા માટે મૂકી દીધું છે, બરાબર. ખાસ નોંધ કે આર્યું લીનર ખરું ને જ્યારે ફૂડ એડ કરવાનું હોય ને એ વખતે જ મૂકવાનું. જો હું ભૂલી ગઈ હતી અંદર પડી રહ્યું હતું તો આવી રીતના બર્ન થઈ ગયું. એટલે લાઈક ખાસ નોંધ કે લાઈક એકલું નહીં મૂકવાનું, જ્યારે પ્રી હીટ થતું હોય ને એ વખતે નહીં મૂકવાનું, ખાસ નોંધ. અને હવે આપણે આર્યું ફૂડ એડ કરવાનું છે એ ટાઈમે જ આપણે નાખીએ છીએ, બરાબર. આ રીતે આવી રીતના બધું તમારે ડ્રોપ ઓફ કરી દેવાનું આની અંદર. અને લીનર પછી આવી રીતના લાઈક થોડુંક એ કરીને અને પછી આવી રીતના થોડુંક સેપરેટ એ કરી દેવાનું. એટલે ભૂલદાય નહીં, ફૂડ નાખવાનું હોય એ વખતે જ લીનર મૂકવાનું આ રીતે, નહીં તો લાઈક ફાયર થશે એટલા માટે. હવે વાંધો નહીં. મેં આટલું ટેમ્પરેચર કર્યું 375 અને 18 મિનિટ મૂક્યું છે. આપણે જોતા રહીશું, તમને ક્રન્ચી જેવું લાગે તો વચ્ચે તમારે એવું થાય કે હવે 3 મિનિટ બાકી છે પણ મારે આટલું ક્રન્ચીનેસ જોવો છે તો લઈ લેવાય 4 મિનિટ, જે પ્રમાણે તમને જેટલું ક્રન્ચીનેસ જોઈતું હોય એ પ્રમાણે લઈ લેવાનું. ચાલુની અંદર સીધું ખોલીને લાઈક એ કરી શકાય છે, બરાબર. પછી બાકી દો એટલે તરત પાછું ચાલુ થઈ જાય બેક ટુ 1. એર ફ્રાયના લીનર આવી રીતના લાઈક રાઉન્ડમાં પણ આવે છે, લાઈક અને સ્ક્વેરમાં પણ આવે છે. તમારે જેવું ના હોય તો પાર્ચમેન્ટ પેપર પણ ચાલે, અને એ જે ના હોય તો એના વગર પણ થઈ શકે. તમારે ખાલી પેલું ઘસવાનું રહે, જો કે થોડુંક ઘસવાનું તો રહેશે જ, પણ આ લીનર મૂકીએ તો થોડુંક ઓછું, લાઈક ખાલી વાઇપર ઓફ કરો નેપકિન વડે તો થઈ જાય છે. તો લાઈક ના હોય સો કે જરૂર નથી, તમે લાઈક પેલું પાર્ચમેન્ટ પેપર પણ વાપરી શકો જે તમારે મૂકવું હોય. પણ આ રીતે લાઈક આ રીતે સેમ્સ ક્લબની અંદર મળતું હતું તો પછી લઈ લીધું હતું. એટલે આપણે ટર્ન ફૂડ કરીને પાછું ફરીથી ચાલુ કરી દીધું. લાઈક જેવું ટર્ન ફૂડ કરી દીધું પાછું મૂક્યું એટલે અંદર પાછું ચાલુ થઈ ગયું ફરીથી, બરાબર. હવે આ એર ફ્રાય થઈ ગયું છે. હવે આપણે મસાલો કરીએ. તવી મૂકી દીધી છે લાઈક આવી રીતના ગેસ ઉપર. અને જે લાઈક કોર્નસ્ટાર્ચ વગરનો જે છે ને સોસ પહેલો એરિયો નાખીશું પછી આર્યું કોર્નસ્ટાર્ચવાળો જેવું નાખીશું ને તરત જાડું થઈ જશે, એટલા માટે પહેલાં આને આપણે ઉકળવાનું છે, બરાબર. તો આ રીતે અમારી ફેવરેટ તવી છે ને એટલે હું આજે વાપરું છું. લાઈક બીજી નવી તવી છે પણ મારી ફેવરેટ છે, મને આના અંદર વધારે લાઈક આની થાય છે. એટલે આવી રીતના આની અંદર ગરમ કરવાનું પહેલાં આ સોસ લાઈક સહેજ એટલે આ રીતે. અને પછી આપણે જેવું કોર્નસ્ટાર્ચ નાખીશું ને એટલે તરત લાઈક જાડું થઈ જશે. એનું અત્યારે પતલું છે. આર્યું આપણે જે ટોફુ થઈ ગયું એ રેડી કરી દીધું છે. અને હવે કોર્નસ્ટાર્ચ નાખીશું, બરાબર. આર્યું ઉકળી ગયું છે એટલે કોર્નસ્ટાર્ચવાળો લોટ આર્યું જે હતું ને આપણે લિક્વિડ એ રહ્યું અંદર નાખી દઈશું. એટલે આર્યું જેવું જાડું થઈ જાય ને તરત જ પછી કોર્નસ્ટાર્ચ નાખીએ એટલે ઓલવેઝ થોડુંક થીક થઈ જાય. અને સહેજ એ કરશો ને એટલે થોડુંક એ થઈ જશે. આ રીતે. અને આર્યું રેડી ટુ ગો કરી દીધું છે આપણે. તો જુઓ આમ એનું થિકનેસ થઈ ગઈ ઓલરેડી સી. બહુ પછી કરીશું ને તો વધારે થઈ જશે. અને હવે આ રીતે ટોફુ જે મસાલાવાળું આપણે એર ફ્રાય કરીએ ને એ ટોફુ અંદર નાખી દેવાનું. આ રીતે મિક્સ કરી દેવાનું બધું. એકદમ આમ લાઈક ટેસ્ટી તમારે પેલું સોયા સોસવાળું ટોફુ લાઈક રેડી ટુ ગો. રેડી હોય ને તો 2 જ મિનિટ લાગે છે આ બધું. લાઈક બહુ ટાઈમ નથી લાગતો. સી જુઓ બધું લાઈક પાણી પી ગયું ને પેલું કોર્નસ્ટાર્ચ હતું એ જાડું લાઈક એટલે રેસ્ટોરન્ટના જેવું થઈ ગયું ને આમ લાઈક આ ઇઝીલી આપણે ઘરે બનાવી શકાય શાંતિથી, સરસ તમારા ટેસ્ટ મુજબ. અને લાઈક એ કરી શકાય. હવે ગેસ બંધ કરી દઈએ અને ઉપર આપણે ડેકોરેશન માટે સફેદ તલ નાખી દઈએ. લાઈક આ રીતે જસ્ટ ડેકોરેશન માટે ઉપર આપણે સફેદ તલ નાખી દઈએ. ઇઝ રેડી ટુ ગો. કાળા તલ સફેદ તલ તમારે જે નાખવા હોય નાખી શકાય ઉપર ડેકોરેશન માટે. અને પછી હવે આની અંદર આ જે સ્ટીમ કરેલું વેજીટેબલ અને જોડે ટોફુ એટલે પ્રોટીનને તમારે વેજીટેબલ આવી ગયું. ફાઇબર માટે રાઈસ લાઈક તમારે જોતા હોય તો તમે સાથે રાઈસ પણ જોડે ખાઈ શકાય. નાની વાટકી બાઉલ લાઈક
તો આ રહ્યું હેલ્થી એકદમ તમારું થઈ ગયું ભોજન, બરાબર. જય સ્વામિનારાયણ બધાના, જય સ્વામિનારાયણ. આ રીતે ફૂલ મીલ થઈ ગયું, એકદમ સરસ. જય સ્વામિનારાયણ. બસ એન્જોય કરો સાથે, ઓકે. બધું રેડી હોય ને તો નથી બહુ વાર લાગતી, વેરી ઇઝી, વેરી કમ્ફર્ટેબલ, બહુ સરસ લાગે છે. જય સ્વામિનારાયણ.